કલાકો સુધી દૂધ પાકને ઉકાળ્યા વગર ઇન્સ્ટન્ટ આજે આપણે બનાવીશું ફક્ત 5 થી 7 જ મિનિટમાં નવી રીતે દૂધ પાકની રેસિપી। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે કેટલું ક્રીમી અને ઘટ બન્યું છે। તો એક સિક્રેટ ટિપ્સ તમારા સાથે શેર કરીશ, જેના લીધે તમારો આ દૂધ પાક જે છે એકદમ ક્રીમી અને ઘટ બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીં મેં એક બાઉલમાં 8 થી 10 નંગ જેટલા કાજુ લઈ લીધા છે। તેને આપણે ગરમ પાણી અથવા નોર્મલ પાણીથી પલાળીને મૂકી દેશું। ત્યાર પછી બીજા બાઉલમાં આપણે અહીં ચોખા લઈ લીધા છે। તો 3 મોટી ચમચી જેટલા મેં અહીં ચોખા લીધા છે। તો પરફેક્ટ માપ પણ આ વિડીયોમાં તમારા સાથે શેર કરીશ, જેથી તમારી રેસિપી એકદમ સરસ એવી પરફેક્ટ બને। તો ચોખાને 2 થી 3 પાણીથી ધોઈ અને તેને પલાળી મૂક્યા છે। અને સાઈડમાં આપણે એક નાના બાઉલમાં થોડી કેસર ઉમેરી દેશું અને તેને દૂધથી પલાળી દેશું। હવે અહીં મેં કુકર લીધું છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે ક્રીમી અને ઘટ દૂધ પાક કુકરમાં બનાવીશું। એકદમ ઇન્સ્ટન્ટ બની જશે અને બિલકુલ કુકરમાંથી ઉભરાઈને બારે ન આવે તેના માટે મેં અહીં પીછીમાં થોડું ઘી લઈ લીધું છે અને ઘીની મદદથી આપણે કુકરમાં આખામાં ઘી લગાવી દેવાનું છે। તો ઘીનો ફ્લેવર દૂધ પાકમાં સારો એવો આવશે। તમને એમ લાગશે કે ઘી લગાડે છે તો કેવું લાગશે, પણ એકદમ સરસ એવો દૂધ પાકનો ટેસ્ટ આવશે અને ક્રીમી અને ઘટ બનશે ને બિલકુલ બારે નહીં આવે। તો અહીં આપણે થોડા જે ઘી છે એ કુકરના ઢાંકણામાં પણ લગાવી દઈશું, જેથી કરીને તેનામાંથી દૂધ ઉભરાઈને બારે ના આવે અને જે રબરની સાઈઝ આવે ને, મતલબ કે રબરની જગ્યા આવે ને, ત્યાં પણ આપણે પીછીની મદદથી ઘી લગાવી દેવાનું છે। હવે અહીં કુકરમાં અને ઢાંકણામાં ઘી લગાવીને સાઈડમાં મૂકી દેશું। ત્યાર પછી અહીં મેં મિક્સીનું જાર લીધું છે। તેનામાં આપણે 1 ચમચી જેટલા પલાળેલા ચોખા અને પલાળેલા કાજુ ઉમેરી દઈશું। તેની આપણે પેસ્ટ કરી લેશું। અહીં તમે જોઈ રહ્યા છો કે સરસ એવી મેં અહીં પેસ્ટ કરી લીધી છે મિક્સીના જારમાં। હવે ગેસ ચાલુ કરી દઈશું, કુકર રાખી દઈશું ગેસ ઉપર અને ત્યાર પછી આપણે અહીં અડધા લીટર જેટલું દૂધ લીધું છે। તો અહીં મેં ગાયનું દૂધ લીધું છે, જે સવારના મેં ગરમ કરીને રાખ્યો હતો, એટલે ઉપર મલાઈ આવી ગઈ છે। તો મલાઈ આપણે અહીં નથી ઉમેરવાની। હવે જે 2 ચમચી જેટલા ચોખા હતા ને, એ ચોખા આપણે અહીં ઉમેરી દઈશું। તો દૂધ પાક માટે બાસમતી ચોખા જ લેજો, જેથી ટેસ્ટ બહુ સારો એવો આવે। હવે ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ રહ્યા છો કે ચોખા ઉમેર્યા બાદ એક સરસ એવો દૂધમાં ઉભરો આવી ગયો છે। તો હવે આપણે તેનામાં બાકીના ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું। તો ફ્રેન્ડ્સ, ક્રીમી અને ઘટ દૂધ પાક બનાવવા માટે મેં અહીં કાજુની પેસ્ટનો ઉપયોગ કર્યો છે। મતલબ કે આગળ જે આપણે ચોખા અને કાજુ પીસ્યા, તેનાથી આ જે દૂધ પાક છે એકદમ સરસ એવું ક્રીમી અને ઘટ બનશે। તો કાજુ આપણે કોઈ પણ રેસિપીમાં નાખીએ એટલે એ ઘટ કરવાનું કામ કરે છે। આપણે પંજાબી શાકની ગ્રેવીમાં પણ તેને નાખીએ ને, તો એકદમ ગ્રેવી જે છે એ ઘટ થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં તે પેસ્ટ ઉમેરી દીધી છે। ત્યાર પછી જે આપણે કેસરવાળું દૂધ કરીને રાખ્યું હતું તે પણ ઉમેરી દીધું છે। તમે અન્ય કોઈ પણ કલર દૂધ પાકમાં ઉમેરવા માંગો તો ઉમેરી શકો છો। હવે બધું મિક્સ કરી લઈશું અને તમે અહીં જોઈ રહ્યા છો કે સરસ એવો ઉભરો આવી ગયો છે। તો હવે આપણે તેનામાં 5 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। તો અત્યારે મેં અડધા લીટર જેટલું દૂધ ઉમેર્યું છે। અત્યારે આપણે આટલું જ ઉમેરવાનું છે, બહુ વધારે નથી ઉમેરવાનું। અને જો તમારી વધારે ક્વોન્ટિટી હોય તો કુકર થોડું મોટું લેવાનું છે, જેથી કરીને દૂધ બારે ના આવે। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે ખાંડને એકદમ સરસ એવી મેં મિક્સ કરી લીધી છે। હવે તેનામાં આપણે 5 ચમચી જેટલી ઉમેરી દઈશું એલચી અને ત્યાર પછી થોડો આપણે જાયફળને ખમણી લેશું। જાયફળ ખમરવાથી એકદમ સરસ એવો ફ્લેવર આવે છે દૂધ પાકનો। તો અહીં આપણે જાયફળ પણ ખમણી લીધો છે। હવે દૂધ પાક જેના વગર અધૂરું છે તે આપણે ઉમેરીશું ઇન્ગ્રેડિયન્ટ ચારોલી। ચારોળી, ઘણા અન્ય અલગ અલગ નામ હોય છે। તમે કયા નામથી જાણો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો। ત્યાર પછી બદામ અને પિસ્તાની કતરણ એડ કરી દીધી છે। એની જગ્યાએ તમે ડ્રાયફ્રૂટ્સને તળીને પણ એડ કરી શકો છો। હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવા ઉભરા આવી રહ્યા છે। તો હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને કુકરમાં આપણે રબર લગાવી દઈશું। ત્યાર પછી આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે 2 સીટી કરી લેવાની છે। તો અહીં આપણે 2 સીટી માટે કુકરને મૂકી દઈશું અને ફ્રેન્ડ્સ, 2 સીટી થઈ ગઈ છે। તમે અહીં જોઈ રહ્યા છો કે દૂધ બિલકુલ બારે નથી આવ્યું।
તો ઘણા લોકોને પ્રશ્ન હોય કે કુકરમાં બનાવીએ છે બેન તો દૂધ તો ઉભરાઈને બારે આવશે જ, પણ આપણે ઘી લગાડ્યું ને એટલે દૂધ બિલકુલ બારે ના આવે. અને દૂધ આપણે 1/2 લીટર જેટલું જ ઉમેર્યું હતું, કારણ કે મારું કુકર અહીં નાનું છે એટલા માટે. તમારી વધારે ક્વોન્ટિટી હોય તો મોટું કુકર લેજો અને લીટર જેટલું દૂધ તમે ઉમેરી શકો છો. હવે અહીં તમે જોઈ રહ્યા છો કે દૂધ પાક સરસ એવો કૂક થઈ ગયો છે 2 સીટીમાં, અને એકદમ સરસ એવો ઘટ થઈ ગયો છે. તો પહેલા મેં 1/2 લીટર જેટલો દૂધ ઉમેર્યો હતો. હવે આપણે થોડો ગરમ દૂધ પાછળથી ઉમેરીશું. તો એક મોટા કપ જેટલો દૂધ મેં ગરમ કરી લીધો છે, અને એ ગરમ દૂધ આપણે અહીં ઉમેરી દઈશું. તો કન્સિસ્ટન્સી તમને જેવી રાખવી હોય દૂધ પાકની એવી તમે રાખી શકો છો. થોડું ક્રીમી અને ઘટ જોઈતું હોય તો દૂધ ઓછું ઉમેરવાનું, અને થોડું તમને એકદમ પાતળું જોઈતું હોય તો થોડું દૂધ વધારે ઉમેરી દેવાનું. પણ તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ ક્રીમી જ બન્યું છે. થોડું દૂધ ઉમેરશો તો પણ આ જે દૂધ પાક છે કાજુની ગ્રેવીથી એકદમ ક્રીમી જ રહેશે. તો આ દૂધ પાકને આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. તો ફ્રેન્ડ્સ, આ દૂધ પાકને ઠંડુ કરીને ખાઓ કે ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો. ઉપરથી આપણે કાજુ, પિસ્તા અને બદામથી તેને ગાર્નિશિંગ કરીશું. તો રેડી છે આપણો દૂધ પાક. વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો. ત્યાં સુધી આવજો.